નમસ્કાર મિત્રો, એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબતનો આજરોજ તારીખ 22/5/2025 નો પરિપત્ર આ મુજબ છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું અગ્રવર્ત કિરણ કુમાર બી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ શું છે આ પરિપત્રમાં. તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના આચાર્ય પદનો હવાલો સોંપવા બાબતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે નવા નિર્દેશો બહાર પાડ્યા છે. ગાંધીનગર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યનો ચાર્જ સોંપવા માટે નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે. શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી એમ.આર. ચૌહાણ દ્વારા જારી કરાયેલા પત્રક ક્રમાંક TRE/25E/0651/6 તારીખ 22/5/2025 અન્વયે એટલે કે આજ રોજ આ પરિપત્ર થયેલો છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 5/5/2025 ના પત્ર ક્રમાંક BPE007005/2025 થી કરાયેલ દરખાસ્તના અનુસંધાનમાં લેવાયેલો છે. ચાલો જોઈએ આમાં શું મુખ્ય વિગતો આપેલી છે. નવી કાર્યપદ્ધતિના મુખ્ય મુદ્દાઓ. પ્રથમ છે, જ્યાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર ન હોય તેવી શાળાઓ. આવી શાળાઓમાં ખાતામાં દાખલ તારીખથી પ્રવર્તા એટલે કે સિનિયોરિટીના આધારે શ્રેયાન શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવશે. ભલે તેઓ જિલ્લા ફેરબદલીથી આવ્યા હોય, એટલે કે જિલ્લા ફેરબદલીથી આવેલા હોય તો પણ એમને ખાતામાં દાખલ તારીખ પ્રમાણે ચાર્જ સોંપવાનો રહેશે. બીજું, જો સિનિયર શિક્ષક ચાર્જ સ્વીકારવા ન માંગતા હોય અને શાળાના અન્ય શિક્ષકો એટલે કે એકથી વધારે શિક્ષકો હોય તો પણ અહીંયા એની સિનિયરિટી ધ્યાનમાં લેવાની રહેશે. એ સ્વેચ્છાએ ચાર્જ લેવા સંમત હોય તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની મંજૂરીથી ચાર્જ સોંપી શકાશે. હવે બીજું છે, જ્યાં એસ્ટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર હોય અને જગ્યા ખાલી હોય તેવી શાળાઓ. આવી શાળાઓમાં ખાતામાં દાખલ તારીખની પ્રવર્તાના ધોરણે તે જ શાળાના શ્રેયાન શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે. જો સિનિયર શિક્ષક વાજબી કારણોસર ચાર્જ સ્વીકારવા ન માંગતા હોય અને તે શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ એસ્ટાટ મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવા સંમત હોય તો તેમને સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની મંજૂરીથી ચાર્જ સોંપવાનો રહેશે. પગાર કેન્દ્ર શાળા એટલે કે પે સેન્ટરમાં એસ્ટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય એવી શાળા માટે શું નિયમ છે? તો કે આવી શાળાઓમાં ખાતામાં દાખલ તારીખની પ્રવર્તાના ધોરણે તે જ શાળાના શ્રેયાન શિક્ષક એટલે કે સિનિયર શિક્ષકનું ચાર્જ સોંપવામાં આવશે. જરૂર જણાશે તો પગાર કેન્દ્ર શાળાના સંચાલન માટે પગાર કેન્દ્રની શાળાના શ્રેયાન શિક્ષકની મદદ લઈ શકાશે. જો નજીકની પેટા પ્રાથમિક શાળાના એસ્ટાટ મુખ્ય શિક્ષક ચાર્જ સ્વીકારવા ન માંગતા હોય અથવા તે શાળાના એસ્ટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષકને ખાતામાં દાખલ તારીખના આધારે ચાર્જ સોંપવાનો રહેશે. દિવ્યાંગ શિક્ષકના કિસ્સામાં શું છે? જો પ્રાથમિક શાળામાં ખાતામાં દાખલ તારીખ પ્રવર્તાની તારીખ ધ્યાનમાં લેતા શ્રેયાન શિક્ષક દિવ્યાંગ હોય અને તેઓ સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ સ્વીકારવા ન માંગતા હોય તો તેમના પછીના ક્રમે આવતા શ્રેયાન એટલે કે સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે. આ નિર્દેશોનો તાત્કાલિક અમલ કરવા અને આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીને વિનંતી કરવામાં આવી છે. મિત્રો, આ રહ્યો એનો સમગ્ર જે પરિપત્ર આપેલો છે એ પરિપત્ર પણ અહીં મૂકેલો છે. આ પરિપત્રની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એના પરથી તમે આ પરિપત્ર ડાઉનલોડ કરી શકશો. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.